વડોદરાની કરીએ, કારણ કે વડોદરાના માંજલપુરમાં પતિ પત્ની વચ્ચે પ્રોપર્ટી બાબતે ઝઘડો થયો. ઝઘડો થતાં જ પતિએ પત્નીને બંદૂકથી ગોળી મારી હતી. પત્ની નીલમ શર્મા ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. ઝઘડામાં તેમના ઘરે કામ કરવા આવેલા પ્લમ્બરને પણ ઇજાઓ પહોંચી છે. પ્લમ્બરને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પહોંચી અને વધુ તપાસ પણ શરૂ કરી છે. તો વડોદરાના માંજલપુરની આ ઘટના છે કે જ્યાં પતિએ પત્ની પર હુમલો કર્યો છે. પોલીસને પણ આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પહોંચી અને વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે. પતિ પત્ની વચ્ચે પ્રોપર્ટી બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડો થતાં જ પતિએ પત્નીને બંદૂકથી ગોળી મારી હતી અને ત્યારબાદ જે પ્લમ્બર વચ્ચે પડ્યો હતો તે પણ ઇજાગ્રસ્ત થયો હતો. પત્ની નીલમ શર્મા છે કે જે ઇજાગ્રસ્ત થઈ છે તેને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. કામ કરવા આવેલા પ્લમ્બરને પણ ઇજાઓ પહોંચતા તેને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા હોસ્પિટલમાં પહોંચી અને તપાસનો ધમધમાટ પણ હવે શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ પતિ સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. ઝઘડો થતાં જ પતિએ પત્નીને બંદૂકથી ગોળી મારી હતી. સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે. માનુ, વડોદરાના માંજલપુર વિસ્તારમાં પ્રોપર્ટી બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા લોહિયાળ બન્યો હતો અને પતિએ પત્ની પર હુમલો પણ કર્યો હતો. હાલ શું વધુ કાર્યવાહી? વૈભવી, હાલ તો પોલીસે આરોપી જે છે પતિ એની ધરપકડ કરી છે. માંજલપુર વિસ્તારની આ ઘટના છે. પતિ પત્ની વચ્ચે મિલકતને લઈને ઝઘડો થયો હતો અને પતિએ પત્ની ઉપર એરગનથી ફાયરિંગ કરી. આ ઝઘડામાં જે પ્લમ્બર છે વચ્ચે પડ્યો હતો એને પણ ગોળીઓ વાગી છે. પત્ની તથા પ્લમ્બર બંનેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ અને એફ ડિવિઝનના જે એસીપી છે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પતિની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે હાલ તો પતિની ધરપકડ કરી આ સમગ્ર મામલો તેના કારણે આ ઘટના બની છે એને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પત્નીની સારવાર ચાલી રહી છે એસએસજી હોસ્પિટલમાં અને પતિની ધરપકડ કરી લેવામાં આવી છે. જી વૈભવી. બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે.